31 ડિસેમ્બર પહેલા કરજણ ભરથાના ટોલટેક્સ પાસેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય પોલીસે કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેશનલ હાઈવે 48 પર કરજણ ભરથાના ટોલ પર ભરૂચ તરફથી આવતા વાહન ચેકિંગ કામગીરી દરમિયાન એક ટેન્કરમાંથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો, વાહન, મોબાઈલ મળી કુલ રૂપિયા 48,51,400નો મુદ્દામાલ સાથે શંકરલાલ ચુનીલાલ સાલવી રહે દંતેડી રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો. હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, કરજણ.